તો જય માતાજી મિત્રો, આજે છે 26 તારીખ અને 26મી જાન્યુઆરી। તો 26મી જાન્યુઆરીની ઉજવણીમાં જઈ રહ્યા છીએ અમારા આરુષીની સ્કૂલ। एक साथ विश्राम, एक साथ सावधान, एक साथ परेड आगे बढ़। रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे। दर्शन पाकर तो बदले हमारे सितारे तो અહીં પધારેલા મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવા સ્વાગત ગીત લઈને આવે છે અમારી શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ, જેમના શબ્દ છે સુસ્વાગતમ। જેમની શહાદતના કારણે આપણને આ સ્વતંત્ર દેશને આઝાદી મળી છે, તો એ વીર શહીદોને યાદ કરવા દેશભક્તિ ગીત લઈને આવે છે ભગવાન રામનું રામસિયા રામ ડાન્સ લઈને આવે છે ધોરણ 3-4 ના વિદ્યાર્થીઓ।
તો હવે આપણે સન્માન કરવાની વાત છે. આપણા ગામમાં સૌથી વધારે ભણેલા બહેન છે, એટલે 1 by 1 26મી જાન્યુઆરીએ જ્યારે જોઈએ તો દીકરી ધ્વજવંદન કરે છે, જ્યારે 15મી ઓગસ્ટે આપણા સરપંચશ્રી કરે છે. તો આપણે સરપંચશ્રીને કહીએ કે રવિનાબેનના સ્ટેજ ઉપર આવી અને સન્માન પત્રથી એમનું સન્માન કરે. એક જોરદાર તાળીઓથી આપણે આ ઘડીને વધાવી લઈએ. અગ્રેસર બનીને રણભૂમિ પર ગીતા કહીને ના માત્ર અર્જુન પર પરંતુ સમગ્ર માનવ જાત પર ઉપકાર કરતા પણ આવડે છે. તો આવા ભગવાન શ્રી કૃષ્ણને રીઝવતો ડાન્સ લઈને આવે છે ધોરણ 8 ની બહેનો. એક સરસ મજાનું બાળગીત લઈને આવે છે જેના શબ્દ છે
મોબાઈલમાં એટલા વ્યસ્ત રહે છે કે જાણે વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી. મોબાઈલની લાગણી to the बंदर शो। एक जमाना था जब 3 बंदर सिखाते थे बुरा मत बोलो, बुरा मत देखो, बुरा मत सुनो। अब और एक बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को ना देखो, किसी को ना सुनो, किसी से कुछ ना बोलो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? नजर के सामने नजर के सामने कोई रहता है वो नजर के सामने जिगर के Today is 26th January and we are celebrating 76th Republic Day of your country. Republic Day is a national festival of અડધો કલાક વાપરે તો વાંધો નહીં,
પણ એનો ઉપયોગ માત્ર ને માત્ર શિક્ષણ માટે થવો જોઈએ. પછી પબજી ને એવી ગેમમાં નહીં થવો જોઈએ. એટલી બધી માઇન્ડ વોશ કરી દે તમારા મગજને કે એનામાં જનૂન આવી જાય. એટલે મહેરબાની કરીને તમારા બાળકને મોબાઈલ ના આપો ને મોબાઈલથી હોમવર્ક કરે તો એ ના પાડો એમને. બરોબર. બીજું, આપણા ગામમાંથી લગભગ વાલીઓ માઇગ્રેશન થાય નવેમ્બર ડિસેમ્બર માસમાં થાય ને ડાયરેક્ટ આવે જૂન માસમાં. ઘણા બધા વાલીઓ જાય છે. તો એક નમ્ર અપીલ, હું તમને અટકાવી તો ન શકું કેમ કે તમે તમારા કામ અર્થે રોજગાર માટે જાઓ છો, પણ તમારા બાળકને પ્લીઝ મહેરબાની કરીને આ સમય 21મી સદીનો છે. લોકો અવકાશમાં જવાની વાતો કરે છે બેટા, તો આપણે તો અહીંયા રહીને તો સારું શિક્ષણ મેળવી શકીએ. देशवासियों, आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। मैं श्री तारड़ा प्राथमिक शाला में कक्षा 8 में अभ्यास करती हूँ। शाबाश बेटा, बहुत આની સાથે જો અમારો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.